માણાવદર ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જનસંઘના સ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને અખંડ ભારતના પ્રબળ ઉપાસક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્મૃતિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત માણાવદર ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા એક કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ડોક્ટર મુખર્જીના રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડ ભારતના સંકલ્પને ભાવભીની અંજલિ આપી યાદ કર્યા હતા. આ તકે સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ સંબોધનમાં જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વાભિમાન માટે સદૈવ પ્રેરણારૂપ રહેશે. તેમણે આપેલો એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન નહીં ચાલે તો મંત્ર આજે પણ દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો પાયો ગણાય છે. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા, વેલજીભાઈ મસાણી, ઉમેશભાઈ ભામરોલિયા, નારણભાઈ સોલંકી અને જેઠાભાઈ પાનેરા સહિતના જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકા શહેરના પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયા તરફથી આદરણીય શ્યામા પ્રસાદજીની 125મી જન્મ જયંતિ ઉજવવા માટેનો જે નિર્ણય થયો છે એના ભાગરૂપે સારા એ દેશમાં આ કાર્યક્રમો ચાલી રહ્યા છે. એક એવું વ્યક્તિત્વ જેમના ઉપર સત્તા કરી શકાય. ભારતની વર્તમાન રાજનીતિમાં અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે એનું ઉદ્ગમ બિંદુ એટલે શ્યામા પ્રસાદ. એમની વિચારધારામાંથી આ રાજકીય ધારા ભારતના લોકશાહીમાં અવતરી અને એના ભાગરૂપે હું અને તમે આજે સંવાદ કરી રહ્યા છે. એવડું મોટું વ્યક્તિત્વ એટલે એમના વિશે વાત કરવી એ ખૂબ અઘરો વિષય ગણાય. પણ જેમને જેવું લાગે એવું એનું નિરૂપણ કરી શકાય એવું વ્યક્તિત્વ.